શિયાળો શરૂ થવાની સાથે લોકો પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવા લાગે છે। ત્યારે લોકો કસરત કરવાની સાથે આરોગ્યવર્ધક વાનગીઓ પણ શોધ કરતા હોય છે। ત્યારે શિયાળાની આરોગ્યવર્ધક વાનગી આરોગવા માટે ગુજરાતમાંથી દક્ષિણ તરફ લોકો આવી રહ્યા છે। તેલ અને ભારે મસાલા વગરની વાનગી એટલે કે ઉબાડિયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યવર્ધક હોય છે। આરોગ્યવર્ધક જે કંબોઈ સાથે માટલામાં સુરતી વાલોડ પાપડી, બટાકા, રતાળુ, શક્કરિયા સાથે લસણ અને લીલા ધાણા સાથે સ્વાદ અનુસાર મસાલા સાથે માટલામાં ભરવામાં આવે છે। ત્યારે શિયાળામાં આરોગ્યવર્ધક ઉબાડિયું કેવી રીતે બને તો તેની માહિતી મળી હતી કે સૌપ્રથમ જે પાપડી લેવામાં આવે છે તેને મિક્સ કરવામાં આવે છે મસાલાથી અને તમામ જે વસ્તુ જે ઉમેરવામાં આવે છે લીલા શાકભાજી સહિત બટેકા, સૂરણ, કંદ આ તમામને કાપીને તેમાં મસાલો ભરવામાં આવે છે અને આ તમામને મિક્સ કરવામાં આવે છે જેથી કરીને મસાલો તમામ જગ્યાએ ફેલાઈ જાય અને જે કંબોઈ જે વનસ્પતિ છે તે પણ અહીં તોડીને તે માટલામાં આજુબાજુ ફિટ કરીને તેમાં તમામ મસાલો ભરી દેવામાં આવે છે અને ત્યારબાદ આ આખો મસાલો બરોબર ગીચોગીચ ભર્યા બાદ તેને માટલાને ઊંધું કરીને આજુબાજુ જે છાણા મૂકવામાં આવે છે અને તેને સળગાવીને 45 મિનિટ સુધી રાખવામાં આવે છે। 1 કલાક સુધી પણ રાખવામાં આવે છે અને ત્યારબાદ ગરમા ગરમ ઉબાડિયું તૈયાર થાય છે। ત્યારે આ ઉબાડિયાનો સ્વાદ માણવા લોકો તિઘરા પાસે આવેલ ભીમસિંગભાઈની દુકાને આવે છે। ત્યારે આ ઉબાડિયું ખાવા માટે લોકો અમદાવાદ, સુરત, વડોદરા, આણંદથી લોકો અહીં નવસારી તરફ ઉબાડિયું ખાવા માટે આવી રહ્યા છે। ભીમભાઈ છે, મારું નામ ભીમભાઈ છે। મેં વર્ષો સે અહીંયા ઉબાડીઓના ધંધો કરે એટલે શિયાળાના સિઝનમાં ઉબાડીઓ બહુ પ્રખ્યાત છે મારું એટલે દૂર દૂર સે મારું ઉબાડીઓ ખાવા માટે અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ આ બાજુ સે ઘણા લોકો આવે। પછી આમાં એને હાથે NRI બી વધારે આવે। ઉબાડીઓ એને બહુ સારું લાગે। આ શિયાળાના સિઝનમાં ખાસ પૌષ્ટિક ઉબાડીઓ કહેવાય એટલે મારું ઉબાડીઓ રોજના 80, 100, 125, 150 કિલો બી નીકળી જાય એમ વધારે ચાલે એટલે બહુ લોકોનો શિયાળાના સિઝનમાં બહુ ભાવે। હા બહુ ભાવ તો મારા જે ડુંગળી કરતાં 40 રૂપિયા ઓછા છે। 280 રૂપિયા કિલો એમણે ચાલતો છે ત્યાં તો વધારે છે લેકિન મારે ગ્રાહક માટે એટલે અમે સસ્તું જ જરાક કંદ પાપડી ને એને પાક જરાક ઓછું થઈ હશે એટલે મટીરિયલના ભાવ વધારે છે એટલે અમે જરાક વધાર્યું 40 રૂપિયા। ત્યારે નવસારીના આહાર શાસ્ત્રી એવા ડૉક્ટર કિન્નરી બેન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં જો ગરમા ગરમ ઉબાડિયું જો ખાવામાં આવે તો તેનાથી ઘણા બધા પોષક તત્વો મળે છે અને ઉબાડિયુંમાં રહેલ લસણ જે તે પણ ખૂબ જ શરીર માટે ખૂબ ઉપયોગી છે અને અજમો જે નાખવામાં આવે છે જેનાથી માથું ખૂબ દુખે છે તેના માટે પણ ખૂબ ફાયદાકારક છે। વધુમાં જણાવ્યું હતું કે ઉબાડિયું જે છે તે ખૂબ મોડી રાત્રે પણ ન ખાવું જોઈએ। તેનો સમય 7 વાગ્યા સુધીમાં ખાઈ લેવું જોઈએ અને વધુમાં ઉબાડિયું સાથે છાશ અવશ્ય પીવું જોઈએ કારણ કે ગરમા ગરમ ઉબાડિયું જો ખાશો તો તેનાથી એસિડિટી પણ થઈ શકે છે। ત્યારે આ ચોક્કસ નિયમોનું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે। ઉબાડિયું એક માટીના પોટ એટલે કે માટીના ગળાની અંદર બનાવવામાં આવે છે જેની અંદર સુરતી પાપડી પછી ડિફરન્ટ ટાઈપના બધા કંદમૂળો જેમ કે રતાળુ, શક્કરિયા, બટાકા એ મિક્સ કરવામાં આવે છે। તે ઉપરાંત એમાં લીલું લસણ જે આપણે ફક્ત ને ફક્ત શિયાળામાં જ મળતું હોય છે એ મિક્સ કરી અને એને મસાલા કરી અને એને બધાને એક મટકામાં ભરી અને એની ઉપર કલર મૂકવામાં આવે છે અને એને એક લાકડું જે સળગાવવામાં આવે છે તેની ઉપર ઊંધું મૂકવામાં આવે છે એટલે જ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ઉલટું એના પરથી જ એનું નામ ઉબાડિયું પાડવામાં આવેલું છે। એની ન્યુટ્રિશનની વાત કરીએ તો એમાં જે કલર છે કલરમાં બહુ જ સારી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ છે। તે ઉપરાંત કલર જે ઉબાડિયું બને છે તો એની અંદર કલરનો પણ એક પાસ અંદર ઉતરે છે ઉબાડિયામાં એટલે ઉબાડિયું ખાવાથી આપણી ઇમ્યુનિટી વધશે। એમાં લીલું લસણ છે જે લીલું લસણ આપણને અત્યારે શિયાળાની ઋતુમાં બહુ સારું રીતે એન્ટી ઇન્ફ્લામેશનનું કામ કરશે। એ ઉપરાંત એમાં આપણે અજમો ઉમેરવામાં આવે છે જે અજમો આપણે સાઇનસ જેને થતું હશે જેને માથું દુખે છે માઇગ્રેનના રોગ થતા હોય છે એ બધામાં એ ફાયદાકારક રહેશે અને શક્કરિયામાં બહુ સારું ફાઇબર આવેલું છે। લીલી પાપડીમાં પણ બહુ સારું ફાઇબર છે, પ્રોટીન છે। તો ઉબાડિયું આપણે એક શિયાળાની ઋતુમાં ખાવા લાયક એક કમ્પ્લીટ મીલ તરીકે આપણે લઈ શકીએ છીએ। ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે ઉબાડિયાને તમારે બહુ મોડી રાત્રે લેવાનું નથી કારણ કે એનાથી આપણા શરીરમાં વાયુ વધે છે એટલા માટે એને તમારે થોડું અર્લી
સાંજે 7 વાગ્યા સુધીમાં ખાઈ લેવાનું છે, મોડી રાત્રે ખાવાનું નથી. અને ઉબાડિયું ખાવાની સાથે ચોક્કસથી તમારે છાશ પીવાની રહે છે, કારણ કે ઉબાડિયું ખાવાથી એસિડિટી કે ગેસનો પ્રોબ્લેમ નહીં થાય અને આપણે ઉબાડિયું સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે એ માટે.